હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું. હું આજે આપની સમક્ષ માનવી દિવસે દિવસે શેતાન બનતો જાય છે વિષય પર જે વક્તવ્ય રજૂ કરું તે આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાવતો, હું માનવી માનવ થાવતો. અત્યારે પૂર્વ ગ્રહોથી જીવતો માણસ મનમાં ને મનમાં મૂંઝાતો જાય છે. આજનો માનવી નિષ્ઠુર પણ કહી શકાય. અત્યારે મનુષ્યએ પશુતા તરફથી માનવતા તરફ વળવાની જરૂર છે, જ્યારે મનુષ્ય માનવતા તરફથી પશુતા તરફ વળતો જાય છે. અનહકનું છીનવી લેવાની વૃત્તિ અને ભાવના રાખતો માણસ એટલે માનવી પડછાયા છે. અત્યારે મનુષ્ય આળસુ થઈ ગયો છે, તેનામાં પુરુષાર્થ કરવાની વૃત્તિ જ નથી. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જ્યારે અત્યારના 21મી સદીના શેતાન જેવા માનવીએ પોતાના જીવનમાં ઉઠો, જાગો અને જ્યાં સુધી બીજો કોઈ વ્યક્તિ હેરાન ન થાય ત્યાં સુધી તેને હેરાન કરો, આ સૂત્ર ચરિતાર્થ કરે છે. અત્યારે દરેક વ્યક્તિ આર્થિક, સામાજિક, રાજકીય, ધાર્મિક દરેક ક્ષેત્રે બીજા પર પોતાનું પ્રભુત્વ મેળવવાની ઈચ્છા રાખે છે. તે પોતાના પૈસા અને સત્તાના બળથી નબળા લોકોનું શોષણ કરે છે. આવો બીજાના પર પ્રભુત્વ મેળવવાની ઈચ્છા રાખતો માણસ એ પોતાના સ્વાર્થ માટે અને મારું ને મારું અને બીજાનું સહિયારું તેવી વૃત્તિ રાખે છે. અત્યારના મનુષ્યમાં રહેલ પશુતાનું સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે છે લઘુતાથી અને ગુરુતા. જો દરેક વ્યક્તિ સર્વના હૃદયમાં પ્રભુનો વાસ છે એ જોવાની દ્રષ્ટિ પોતાનામાં લાવશે તો લઘુતાથી અને ગુરુતાથી ચાલી રહેશે. અત્યારનો માનવી ભૌતિકતા અને આધુનિકતાની આડમાં આવીને પોતાની નૈતિક ફરજો ચૂકતો જાય છે. અત્યારનો માનવી ભૌતિકતા અને આધુનિકતાની આડમાં આવીને પોતાની નૈતિક ફરજો ચૂકતો જાય છે. તેને પોતાની પ્રશંસા જ ગમે છે. તે પોતાની પ્રશંસા માટે જ ભૂખ્યો છે. તે પોતાના સેવાભાવના સંસ્કારોએ ભૂલી ગયો છે. સર્જનહારનું યુગ સૌથી શ્રેષ્ઠ સર્જન હોય તો તે છે માનવી. પરંતુ જો આપણા જીવનમાં નૈતિક મૂલ્યોનું સ્થાન ન હોય તો જો આપણે માનવી છીએ તો ના, આપણે શેતાન જ છીએ. અત્યારના યુગમાં આપણા જીવનમાંથી નૈતિક મૂલ્યોનું અધઃપતન થઈ રહ્યું છે. વર્ષ 2014માં જ્યારે સમગ્ર વિશ્વમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાનું નક્કી થયું ત્યારે સમગ્ર વિશ્વએ તેનું સમર્થન કર્યું. પરંતુ એક વર્તમાનપત્રના એક સંપ્રદાયના લોકોએ તેનો વિરોધ કરતા જણાવ્યું કે અમે સૂર્યની પૂજામાં માનતા નથી તો અમે યોગ દિવસ ઉજવીશું. ત્યારે તે વર્તમાનપત્રમાંથી જાણ્યા બાદ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ તે લોકોને કહ્યું કે તમે યોગ કરતી વખતે સૂર્ય સામે કરજો. આમ કેટલાક સંપ્રદાયના લોકો ધાર્મિક અને શાશ્વત વિચારધારાને તોડી મરોડી પોતાનો અંગત સ્વાર્થ સાધવા માટે સરકાર પર દબાણ કરે છે. આપણા દેશની જો કોઈ સૌથી મોટી વિશેષતા હોય તો એ છે બિન સાંપ્રદાયિકતા. અને આ જ બિન સાંપ્રદાયિકતા શબ્દનો એક સમૂહે પોતાના અંગત સ્વાર્થ માટે ક્યાંક તલવાર તરીકે તો ક્યાંક ઢાલ તરીકે ઉપયોગ કરે છે. માનવી પોતાની માનવતા ભૂલતો જાય છે અને પશુઓ જેવો વ્યવહાર કરે છે. તેનું ઉદાહરણ આપું, હાલમાં જ 4 મહિના પહેલા 9 ઓગસ્ટ 2024માં કોલકાતામાં ઘટેલું હતું, જ્યાં એક સ્ત્રીનું એક શેતાન જેવા માનવીએ બળાત્કાર અને મૃત્યુ કર્યું હતું. બીજું ઉદાહરણ આપું તો વર્ષ 2020માં કેરળના મલપુરમ શહેરમાં એક હાથીના મોઢામાં ફટાકડા ભરેલું અનાનસ ખાવાથી તે ફટાકડા મોંમાં ફૂટી જાય છે અને તેનું જબડું અને દાંત ફૂટી જાય છે. તે પાણી માટે ભટકે છે છતાં કોઈને નુકસાન નથી પહોંચાડતી અને છેલ્લે તે નદીમાંથી પાણી પીને મૃત્યુ પામે છે. પશુ ચિકિત્સકોએ તપાસ કરતા જાણવાની છે કે તે ગર્ભવતી હતી અને તે પોતે પણ તેના બચ્ચા સાથે મૃત્યુ પામે છે. આવા માનવીઓએ આવા મૂંગા પશુઓ પર આવું ખરાબ કૃત્ય કરતા જરા પણ શરમ કરી આવી? ખરેખર માનવી દિવસે ને દિવસે શેતાન બનતો જાય છે. છેલ્લે કહું તો સમયના ચક્રવ્યૂહમાં કેદ થયેલો માણસ સમયને વિસરતો થયો. સમયના ચક્રવ્યૂહમાં કેદ થયેલો માણસ સમયને વિસરતો થયો. જિંદગીની રેસમાં દોડતા દોડતા તે સાથે ચાલનારાઓને જ ભૂલી ગયો. પારકાને પોતાના કરવાની હોડમાં તે પોતાનાઓને જ વિસરી ગયો અને તે કેટલાય સંબંધોના બંધનમાં તે પોતાનાઓનો સાથ છોડી ગયો. સાચું કહું તો માનવી માનવતા જ નથી. અને છેલ્લે જો માનવી પોતાના જીવનમાં નૈતિક મૂલ્યોને સ્થાન આપે, સુધારેલી વિચારધારાનું જીવન જીવે, પોતાની નૈતિક ફરજો બજાવે અને બીજાની પરિસ્થિતિ સમજીને તેમની મદદ કરે તો ખરેખર તે પશુતા તરફથી માનવતા તરફ જઈ શકે છે. જય જય.